કંડક્ટર 2021માં એક્ઝામ આવી, 2019માં ફોર્મ ભરાણા અને વચ્ચે કોરોનાનો કાળ આવી ગયો. તો એ સમયગાળા દરમિયાન તમે આમ તૈયારી કઈ રીતે કરી હતી આ કંડક્ટરની? મારી પહેલી જોબ અહીંયા વેબ સંકુલમાં જ હતી. બીજે ક્યાંય જોબ જ અમને નથી કરી ખ્યાલ મેં. છે ને, જ્યારે બી આપણે વેબ સંકુલ સંસ્થામાં બિનલબેન એક ટાઈપિંગ તરીકે કામ કરતા હતા, આમ ઓર્ડર મળ્યો, આમ એ દિવસે આમ કેવી ખુશી હતી? આમ બિનલબેન કંડક્ટરના આમ જે નિમણૂક પત્ર મળતા હોય છે, આમ ખુશી કઈ રીતની હતી એ દિવસનું આમ વર્ણન? એ દિવસે તો એટલું અમે હતું કે ખરેખર એક જોબ મળી ગઈ, કારણ કે ઘણી બધી એક્ઝામની તૈયારી કરતા હોઈએ આપણે, હા પણ હા, હાથમાં કોઈ સરકારી આવે, નોકરીનો સરકારી ઓર્ડર હાથમાં આવે એટલે એની ખુશી જ અલગ ખુશી જ હોય. અલગ હોય. ગઈ ભરતીમાં સર અમારા ડેપોમાં જ્યારે લગભગ 27 જણા હાજર થયેલા એક દિવસે, ત્યારે 22 છોકરીઓ હતી અને 5 છોકરાઓ હતા. અચ્છા, એવું છે ને. મને એક બિનલબેન વસ્તુ મને યાદ આવે, જ્યારે ગુજરાત સરકારે મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત કરી વર્ષ 2012માંથી, બારમાં. તો ત્યારે બહુ આમ કહેવાય ને, સિંગલ ડિજિટમાં એટલી જ મહિલાઓ ખાલી સિલેક્ટ કે એમાં આવ્યા હતા. પણ હવે તો કહેવાય ને, ફોર્મ ભરી જ દે છે. ભરી જ દે છે. એટલે હવે ધીમે ધીમે ખબર પડવા લાગી કે કંડક્ટરની જોબની અંદર બી બરાબર તક ઝડપી જ લેવી જોઈએ. બીજી એક્ઝામ કરતા તો આ સહેલી જ એક્ઝામ છે. એટલું અચ્છા, બધું હા હા નોર્મલી નથી આવતું. હા, તો કોઈ એવું થોડીક પ્રિલિમ મહેનત મેન્સ કરી લો એવું તો કોઈ કદાચ. ઇન્ટરવ્યુ છે નહીં, હા, એક એક જ એક્ઝામ જ પેપર છે, વ્યવસ્થિત તૈયાર કરી લ્યો તો આવી જાય. નોર્મલી. ચિંતામાં રહીને કંઈ નહીં થાય સર. હા હા, જો આપણી બરાબર, મહેનત એ રીતે હશે તો આપણું સિલેક્શન થઈ જ જવાનું છે. મજબૂત. ઓકે, મહેનત થશે તો થશે હે ને. અને તમે લોકો એટલી મહેનત કરાવો છો, નોર્મલી આવી જ જાય માણસ. તમે કરાવો છો એટલું કરી દે તો આવી જ જાય. 100%. નમસ્કાર મામા, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટના આપણા મહેમાન છે બહુ જ અનુભવી એવા કંડક્ટર, અને એ બી મહિલા કંડક્ટર. બિનલબેન, વેબ સંકુલના પોડકાસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. બિનલબેન, તમે 4 વર્ષથી કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છો, તો આપણે તમને પહેલો જ એવો પ્રશ્ન પૂછશું કે સરકારી નોકરી તો ઘણી બધી હોય છે, પણ જીએસઆરટીસીની અંદર કંડક્ટરની જોબ જ તમે કેમ પસંદ કરી? એમાં એવું છે ને સર કે પસંદગી તો પહેલાં બી મારી જ નહોતી, હા હા, પણ જોબ આવી, ઘરના લોકોને બી એમ કદાચ ખબર પડે ને તો બી નહીં કરવા દે એવા. અચ્છા, હા હા, ખબર પેલા પડી જ નથી ને તૈયારી ચાલુ કરી દીધી. કોઈને ખબર જ નથી કે મેં એક્ઝામ આપી છે, પાસ કરી છે. જ્યારે મારે ડોક્યુમેન્ટ બધું સિલેક્શન બધું પતી ગયું પછી જ ઘરમાં બધાને જાણ થઈ કે ડોક્યુમેન્ટમાં સિલેક્શન થઈ ગયેલું છે અને કંડક્ટરની જોબ કરવાની છે. અરે વાહ, ઓકે. મેં પહેલી વખત સાંભળ્યું આ બધું. બાકી તો અત્યારે તો કેવું, આમ તૈયારી કરતા હોય તો આખા ગામમાં પેલા ખબર પડી જાય કે આ ભાઈ કંડક્ટરની તૈયારી કરે છે, આ બેન કંડક્ટરની તૈયારી કરે છે. તમે બધે કોઈને ખબર જ ન પડવા દીધી. ફોર્મ ભર્યું હતું ને ત્યારે મારા હસબન્ડને ખાલી ખબર છે કે ફોર્મ ભર્યું છે. એ બી બરાબર. 2019માં ફોર્મ ભરેલું હા હા, અને કોરોનાને આવી ગયો તો પછી એક્ઝામ ને બધું ડિલે થઈ ગયું. ઓકે અને ઓકે. પછી એટલે આના ફોર્મ 2019માં ભરાણા હતા અને એક્ઝામ આવી 2021માં, અને પાસ ત્યારે થયા પછી બધાયને ખબર પડી, ધડાકો કર્યો એમ ને? એ બી રિઝલ્ટ લગભગ પહેલા મહિનામાં આવેલું એનું. હા હા, અને બરાબર. પછી ડોક્યુમેન્ટ માટે નામ આવ્યું, ત્યારે અમે ઘરે કોઈને જાણ જ નથી કરી કે મારું સિલેક્શન થઈ ગયેલું છે. લે બોલો, આમ સપોર્ટ કેવો હતો? આમ જ્યારે બી તમે આ ફિલ્ડની અંદર તૈયારી કરતા હતા, કોઈને ખબર ન પડવા દીધી, પણ કોનો આમ સપોર્ટ રહ્યો હતો જ્યારે તૈયારી દરમિયાન? મારા હસબન્ડનો. ઓકે, ખૂબ સરસ. ઓકે, મજબૂત. તો કંડક્ટર 2021માં એક્ઝામ આવી, 2019માં ફોર્મ ભરાણા અને વચ્ચે કોરોનાનો કાળ આવી ગયો. તો એ સમયગાળા દરમિયાન તમે આમ તૈયારી કઈ રીતે કરી હતી આ કંડક્ટરની? પહેલાં તો મેં કોઈ તૈયારી જ નથી કરી. પહેલાં બધી જોબની તૈયારી કરતી હતી કે ગવર્મેન્ટ એક્ઝામ માટે. ઓકે, બટ શું ફેમિલી પ્રોબ્લેમ ને બધું હોય કે નહીં, એટલે ઘર સંભાળવાનું તૈયારી બધું સાથે નહોતું થતું. પછી મેં બરાબર. મારી પહેલી જોબ અહીંયા વેબ સંકુલમાં જ હતી. બીજે ક્યાંય જોબ જ અમને નથી કરી ખ્યાલ મેં. છે ને, જ્યારે બી આપણે વેબ સંકુલ સંસ્થામાં બિનલબેન એક ટાઈપિંગ તરીકે કામ કરતા હતા,
બિનલબેન, તમે બી બહુ જૂના આપણે એમ્પ્લોય રહેલા છો, આપણે બી બહુ જૂના એમ્પ્લોય છે. મને બી નથી ખબર કે બિનલબેન તમે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છો, અને આમ કહેવાય ને જ્યારે પાસ થયા ને પછી ખબર પડી, અરે વાહ, કે બિનલબેન તો મેં કંડક્ટર બની ગયા. મેં ખાલી મહેશબેને કહેલું કે મારી એક્ઝામ છે તો મને એક અઠવાડિયા માટે મેં રજા માંગેલી, સરસ પણ ત્યારે સરસ. મને રજા નહીં આપી કે ઓફિસનું કામ છે, બુકનું કંઈ કામ હતું હા. આપણું, મને યાદ નથી, પણ કોઈ બુકનું કામ હતું તો કે હાફ ડે તમને રજા મળશે, તો હા. એકાદ વીક માટે મેં હાફ ડે રજા લીધી. પણ જે બી હોય, નસીબ જોર કરતા હશે પછી ત્યારે બિનલબેન મારી તમારા. એક્ઝામ પાછી એકાદ વીક પાછી લેટ થયેલી, હા હા. એટલે 15 દિવસ જેવો મેં હાફ ડે અહીંયા જોબ કરી અને છેલ્લા 2 દિવસ રજા લીધી હતી એક્ઝામ વખતે, અને સરસ સરસ. એક્ઝામ આપીને આવેલી. આમ ઓર્ડર મળ્યો, આમ એ દિવસે આમ કેવી ખુશી હતી આમ બિનલબેન? કંડક્ટરના આમ જે નિમણૂક પત્ર મળતા હોય છે, આમ ખુશી કઈ રીતની હતી એ દિવસનું આમ વર્ણન? એ દિવસે તો એટલું અમે હતું કે ખરેખર એક જોબ મળી ગઈ, કારણ કે ઘણી બધી એક્ઝામની તૈયારી કરતા હોઈએ આપણે, હા હા. પણ હાથમાં કોઈ સરકારી આવે, નોકરીનો સરકારી ઓર્ડર હાથમાં આવે એટલે એની ખુશી જ અલગ ખુશી જ હોય. અલગ હોય. પણ 100%. એક ટેન્શન એ બી હતું કે ઘરના લોકોને ખબર પડશે ને નહીં કરવા દે તો. કારણ કે શું, બરાબર. આ નોકરી એવી છે ને કે લેડીઝ માટે કે બધા એમ જ માને કે સેફ નથી હોતું, હા હા. તો એટલે બેન, એના પ્રોબ્લેમ છે. વિશે જ આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને હમ. કયો, એક આવો કહેવાય ને ભ્રમ છે. પહેલા મારું બી એવું જ હતું કે આમાં જોબ ના કરાય, હા હા. પણ મારા મમ્મી લોકો કીધું એમ કે એકવાર ટ્રાય કરી લે તું, જઈ બર આય, ન ફાવે તો કંઈ નહીં, પાછું આવતું રહેવાનું, પણ ટ્રાય કરવામાં શું જાય છે એમ. અત્યારે જોબ આમ મળી છે કેવી એટલે. મજા આવે બિનલબેન, અત્યારે જીએસઆરટીસી કંડક્ટરમાં તમે 4 વર્ષ, હમણાં ફૂલ પગારમાં તમે આવી જશો. જી સર, આમ એવું છે ને કે હવે તો એમ જ લાગે કે આ નોકરીમાં જેવી મજા છે એવી બીજા ક્યાંય નહીં મજા આવે. શું વાત છે! ઓકે, કારણ કે ખાસ બેનો સાંભળજો. ઓકે, એક બિનલબેન 4 વર્ષથી કંડક્ટરની જોબમાં છે, એમના મુખેથી જ તમે શબ્દ સાંભળ્યો કે કંડક્ટરની જોબમાં આમ બહુ મજા આવે. એમાં કેવું છે કે આપણે સ્પેશિયલ ફરવા માટે જવું પડે, અને આ નોકરીમાં ફરતા ફરતા આપણે જોબ કરતા હોઈએ, બહાર નેચરલ વાતાવરણ એન્જોય કરતા હોઈએ, હા, અલગ અલગ મુસાફર આપણને મળે, અલગ અલગ મુસાફર મળે. અનુભવ બી થાય, સારા નરસા. એક એમ કહીએ ને કે હું ત્યાં જોબ કરું છું ને સોનગઢ ડેપોમાં, હા હા. એ લોકો બી ત્યાંનો જે આજુબાજુના ગામડા છે ને એ લોકો બી નથી જોયેલા જે અમે બધાએ જોયેલા છે. ક્યારેક અમે એ લોકોને કહીએ ને તો કે સારું કે તમે આ બધું જોયેલું છે, અમે એવું ખુદ છે નથી ને. જોયેલું. હા હા, જેને ફરવાનો શોખ હોય એને તો હમ. બહુ મજા આવે ને આ બહુ મજા આવે, કંડક્ટરની જોબમાં. મને બહુ એવું મજા. ઘણા બધા કે આપણા જૂના કંડક્ટર મિત્રો પાસ થયા હોય હમ. એવું કહેતા હોય. હવે બિનલબેન, તમને આ બધું ઓર્ડર ને એ બધું મળી ગયું, પછી આની કઈ ટ્રેનિંગ આવે કે સીધા તમને બસ નહીં ફાળવી જ દે કે હાલો ટિકિટ ચાલુ કરી દો? નહીં, એમાં એવું છે ને એ લોકો 3 દિવસની ટ્રેનિંગ આપતા હોય છે. હા હા. જો કે 3 દિવસની ટ્રેનિંગ. નહીં, હમણાં તો નવા આવેલા ને એ લોકોને 2 દિવસ ત્યાં ટ્રેનિંગ આપેલી, 3 દિવસ દરેક ડેપોમાં આપેલી. દરેક ડેપોમાં. હા, એ રીતે 3 દિવસ આવે, પણ અમને તો કેવું હતું કે એક દિવસ સુરતમાં ઓફિસમાં બધા સરે ટ્રેનિંગ આપેલી કે આ સરસ. કઈ ફરજો હોય, કેવી રીતે બસનું એ હેન્ડલિંગ કરવાનું હોય. ટ્રેનિંગમાં બધું તમને સમજાવે, તમારે કઈ રીતે વર્ક કરવાનું છે, હા, ટોટલી માહિતી આપે. ટોટલી માહિતી આપે, મશીન વિશે બી નોર્મલી જ્ઞાન આપી દે, પણ બરાબર. પછી બીજા દિવસે આપણને મોકલે બીજા કંડક્ટર સાથે ટ્રેનિંગમાં કે મશીન કેવી રીતે ઓપરેટ કરવું એટલે એમ. ત્યારે કંડક્ટર આપણી સાથે હોય, જે અનુભવી હા, બીજા કંડક્ટર હોય આપણી સાથે એમની હોય. સાથે મોકલતા હોય સરસ 2 સરસ. થી 3 દિવસ, અને એ લોકો એવું કહેતા બી હોય કે તમને હજુ ન ફાવે તો એકાદ દિવસ તમે હજુ બી જઈ આવો હમ. એ એમ. સારું છે, આમ જોડે મોકલે તો આમ સપોર્ટ રહીએ. નહીં, એકલું મશીનમાં જોઈને તો ખ્યાલ ના આવી જાય કે આ હા, કેવી રીતે ઓપરેટ કરવું. કારણ કે મેમ આપણે ભલે તૈયારી કરતા એ મશીન, ઓકે, આજ સુધી જે નો આપણે માનો કે કંડક્ટરની તૈયારી કરતા લાયગા ન હોય તો એણે તો એ મશીન ક્યારે જોયેલું જ નહીં હોય નહીં ને. જોયેલું. તો કોઈ બી વસ્તુ ઓપરેટ કરતા વાર લાગે. નવો મોબાઈલ લઈ તો આપણે 1-2 દિવસ લાગે કે એના ફંક્શન કઈ રીતના હોય ને એ હા, બધું. તો સ્વાભાવિક છે કે એનું પહેલાં નોલેજ હોવું જ જોઈએ. બીજું આમ ફરજમાં આમ કંઈ કહીએ સાહેબો કે તમારે મુસાફર સાથે કેવું વર્તન એમાં એવું કરવાનું છે ને? ને કે અમુક મુસાફરો ક્યાંય બસ ઊભી ન રાખી હોય એના માટે બી ફરિયાદ કરતા હોય. હા હા. અમુક એમ કે અમારી સાથે આવું વર્તન કરતા છે, આ રૂટ ઉપર આ મેડમ છે તો એમને મારી સાથે આ રીતે બોલ્યા હતા કંઈ, અચ્છા, એવું કંઈ હોય. પણ બરાબર. મોસ્ટ ઓફ
આપણે આપણું મગજ શાંત રાખીને હા. જે બી હોય બધા સાથે સારી રીતે જ વાત કરવાનું કે સરસ કોઈ બી ઓકે. રીતે આપણો દિવસ પૂરો કરી દેવાનો શાંતિથી. શાંતિથી પૂરું કરવાનું. ઓકે મામા, ઓકે અમે બી આટલા વર્ષથી ભણાવી રહ્યા છીએ. ઓફલાઈનની અંદર બી એટલા સ્ટુડન્ટ પાસ આઉટ થયા હશે, ઓનલાઈનની અંદર ભણીને બી એટલા ગયા હશે. ઓકે, હંમેશા બેન અમે બી એકદમ સ્વભાવ શાંત રાખીએ, બરાબર, જેથી અમે બી ખીલતા હોય. જેટલો સ્વભાવ આપણો શાંત હોય તો આપણે એ કામને વ્યવસ્થિત રીતે કરી શકીએ. અમુક ગુસ્સામાં આવી જાય નાની નાની વાતોમાં, પછી આખો દિવસ બગડી જાય. ઓકે, ગુસ્સામાં ક્યારેય નહીં રહેવાનું. ઓકે, મગજ ઠંડો રાખવાનો. તો કંડક્ટરની એમાં જે બી આવવાના હોય, એક તો તમારે શાંત સ્વભાવ જોશે, હે શાંત ને? સ્વભાવ જોઈએ, સરસ. જવાબદારી વાળું કામ છે. જવાબદારી વાળું કામ છે. ઘણા બધા મુસાફરો આવશે. બસમાં ભલે 50ની સીટ હોય પણ માણસ કદાચ 70 બી હોય 80 બી હોય પણ બધાની જવાબદારી, હે ને? સરસ. હવે નોકરીનો આમ પહેલો દિવસ કેવો હતો? આમ જે દિવસે તમારે આમ બસમાં ચડવાનું હતું ને એક આમ જવાબદારી હોય કે મારે હવે ટિકિટ કાપવાની છે, કોઈ જોડે બી અનુભવી કંડક્ટર નહીં હોય, અને ઈ દિવસનું કયો બિનલબેન, ઈ દિવસ આમ કેવો યાદગાર હતો? એ દિવસે લગભગ 3-5 તારીખ હતી હા. અને અમને સુરતથી બીજી તારીખે ઓર્ડર આપ્યો અને સોનગઢ ડેપો ખાતે હાજર થવાનું હતું. સોનગઢ ડેપો. ઓકે. ત્યારે સવારે અમે લગભગ 10 વાગે ગયા તો સરે અમને બપોરની શિફ્ટમાં મોકલેલા. બપોરની શિફ્ટમાં? હા, 12:30 ગાડી આવે સુરતથી. તો એટલે નિઝર લોકલ જવાનું હતું. હતી કે એક્સપ્રેસ હતી? નહીં, એક્સપ્રેસ હતું પણ એમાં નેજર બાજુ જઈએ ને તે લોકલ જાવ કે એક્સપ્રેસ જાય કંઈ ફરક નહીં પડે. હા. સ્ટેન્ડ બધા એટલા જ આવે, બસ ખાલી બરાબર. ભાડું એક્સપ્રેસ હોય. હા. તો તો આમ એ લોકોની ભાષા બી અલગ, અચ્છા. હા, ભાષા કારણ કે અલગ. ગામિત ખરા ને એ બાજુ, તો હા. એ લોકોની ભાષા બી અલગ. કદાચ ગામડાના નામ બી બોલે ને તો આપણને ખ્યાલ નહીં આવે. અને હા. પહેલી જ વાર ગયેલા ત્યારે આપણે ધારો કે રૂમકી તલાવ હોય તો એ લોકો કંઈ અલગ જ ભાષામાં બોલતા હોય. ટૂંકમાં થોડું ઘણું ભાષાનો પ્રોબ્લેમ બી તો અમે પેલો ભાડાપત્રક આવે કે નહીં એની અંદર ગામડાના નામ આપેલા હોય. એમાં નામ આપેલા હોય ને? તો અમે આજુબાજુનું કોઈ ગામ પૂછી લઈએ કે આ ગામ છે તો બરાબર. એની આજુબાજુમાં આવે તો એમ કે હા એના પછી, તો એ રીતે અમે હેન્ડલિંગ કરવું પડે. ટૂંકમાં થઈ ગયું તું ને? થઈ ગયું હતું. ઓકે, અને થઈ જ જતું હોય. થઈ જ ઓકે, જતું જે હોય. બી બહેનો તૈયારી કરે, ભાઈઓ તૈયારી કરતા, અમુક ગભરાઈ જતા હોય પહેલો દિવસ આમ હોય ને. એ તો દરેકના સર એવું છે. પહેલી વાર આપણે એકલા જતા હોય મશીન લઈને તો પૈસા હેન્ડલ કરવાના, મશીન સંભાળવાનું, હા. એક બાજુ બસ ચાલુ હોય, ઊભા કરવાનું હોય તો ચાલે, પણ આ તો શું એક બાજુ બસ ચાલુ, હા. એક બાજુ બધું જ કામ. ઓકે, સરસ. ઓકે, એકદમ યાદગાર પ્રસંગ કીધો બિનલબેને એમના જોબનો પહેલો દિવસ. હાલ કયા રૂટ પર છો તમે બિનલબેન? હું હમણાં નિઝર સુરત મારે ફિક્સ જ છે. અચ્છા. ઓકે. સવારે અને સોનગઢથી નિઝર જાય, નિઝરથી સુરત જાય એક્સપ્રેસમાં. એ બરાબર. રીતે. એટલે આમાં ટાઈમ બદલાતા રહેતા હોય કંડક્ટરની નોકરીમાં કે બહેનો માટે ફિક્સ જ હોય? નહીં, ટાઈમ અલગ જ હોય. એમાં શિડ્યુલ હોય બધા અલગ અલગ. ઓકે. દરેક ડેપોમાં અલગ અલગ પ્રમાણે શિડ્યુલ હોય. એમાં અમારે સોનગઢ ડેપોમાં અત્યારે 68 જેટલા શિડ્યુલ છે. અચ્છા. 68. હા. તો પછી બિનલબેન આ બધું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે થાય? ફેમિલી આપણી બરાબર, તમારે રહેવાનું અત્યારે કઈ જગ્યા પર? સોનગઢમાં જ રહું છું હું ત્યાં. સોનગઢમાં જ રહેવાનું. તો પછી આમ બધું ટાઈમ મેનેજમેન્ટ ને એ બધું થઈ જાય? નોર્મલી અત્યારે મારે ફિક્સ રૂટ છે એટલે વાંધો નથી આવતો કે હા. આજે બપોરની નોકરી હોય, બપોરે 12:30 આસપાસ ડ્યુટી ઉપર મારે જવાનું હોય. બપોર 12:30 ચાલુ થાય હા, તો પછી? સવારે બધું મારું કામ પૂરું કરીને એક સમય એવું બને તે સાંજની અડધી રસોઈ બી હું બપોરે કરી લેતી હોય કે હા. રોટલી ને એવું સાંજે આવીને ના કરવું પડે. બરાબર. અને પછી બાકી આ રિટર્ન ક્યારે થાવ તો? એટલે રાત્રે અમે 8-1 વાગે ડેપો તો આવી ગઈએ. એટલે આ ડેપો નાઇટ વાળી ગાડી છે મારી. બરાબર. આ નાઇટ આઉટ એ આવે ને અલગ હોય કે કોઈ ગામડામાં, કોઈ સુરતમાં એ રીતે નાઇટ રહેતી હોય. મોસ્ટ ઓફ છોકરીઓને ત્યાં અમારે નાઇટ ને એવું નથી આપતા. હા, સરસ. ઓકે, સરકારનું બહુ સરસ કામ કહેવાય કે બનતા સુધી બહેનોને નાઇટ શિફ્ટની અંદર નાઇટ શિફ્ટ આપે ને તો બી એવી રીતે આપે કે એ લોકોની સેફટી હોય કે જ્યાં નાઇટમાં રોકાવાનું બી એ લોકોની સગવડ કરેલી હોય ને તો એ લોકો નાઇટ આપતા હોય. ઓકે, સગવડ ને બધું પહેલેથી આયોજન વ્યવસ્થિત રીતનું હોય. જો એ કે રીતે. અમારા ડેપોમાં તો નથી આપતા પણ સુરતમાં ને એ રીતે ત્યાં આપતા હોય, પણ જ્યાં રહેવાની સગવડ હોય ને ત્યાં જ એ લોકો આપતા હોય, કે બાકી ખૂબ નહીં આપે. સરસ. ઓકે, મજબૂત. હવે બિનલબેન, આપણે રોજ નવા મુસાફરો આવતા હોય બસમાં, બધાય હરખા હોય નહીં.
તો આમ ક્યારે માથાકૂટ થાય ખરી? આમ આપણે છૂટાને રિલેટેડ કોઈ માથાકૂટ હોય કે પછી કોઈ સીટની જગ્યાને રિલેટેડ આવી કોઈ માથાકૂટ અત્યાર સુધીમાં છૂટા 4 પૈસા વર્ષમાં ક્યારેય થયેલી ખરા? એવું તો સર મોસ્ટ ઓફ કહીએ ને કે રોજનો પ્રોબ્લેમ છે આ તો. રોજનો પ્રોબ્લેમ છે પણ એટલે ઈ શેનો રોજનો પ્રોબ્લેમ? સીટ રોકવાનો કે સીટ છૂટાનો? સીટ માટે તો જે પહેલા આવે જે જગ્યા હોય એ લોકો બેસવાના છે, બાકી હા. પાછળ વાળા તો ઊભા જ રહેવાના છે. પાછળવાળા અને ઊભા જ કોઈ રહેવાના. એવો પેસેન્જર આવે કે આપણને લાગે કે આને બેસવાની જરૂર છે, હા તો હા કોઈ નજીક ઉતરવા વાળું હોય ને એને આપણને મોસ્ટ ઓફ કહી દઈએ કે ભાઈ તારે અહીંયા ઉતરવાનું છે, તો 5 મિનિટ તો ઊભો થઈ જાય તો આમને બેસવા દે એમ. બરાબર. તો મોસ્ટ ઓફ બધા માણસો તો સારા જ હોય છે, એટલે એટલો બધો 100% સમજુ બી માણસો હોય જ છે. ઓકે, અમુક અણસમજુ હોય પછી એને સમજાવવા બી સમ પડે વ્યવસ્થિત રીતે. બરાબર. અને આ છૂટા બાબતે છૂટ ઈ મેં બહુ સાંભળ્યું બેન કે છૂટા આવું બહુ પૈસા થાય. બાબતે સર એવું છે ને કે હમણાં તો ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલું છે ને એટલે એટલો બધો નહીં આવે. કોઈ બી અત્યારે દરેક માણસ ઓનલાઈન વાપરતા જ હોય, હા હા ઓનલાઈન પેમેન્ટ વાપરે. ઓનલાઈન પેમેન્ટ બહુ કરે બધાય. એટલે મોસ્ટ ઓફ આપણે છૂટા ના હોય તો એ લોકોને કહી દે કે ઓનલાઈન છે તો ઓનલાઈન પેમેન્ટ કરી દો. હા તો હા એ રીતે અમે ટિકિટ આપી દઈએ. એટલે ન હોય તો ટૂંકમાં પછી સોલ્યુશન તો આવી જાય છે ને? હા આવી જાય. કોઈ એટલો બધો નહીં. થોડોક હા ટાઈમ હા નવી જોબ હોય ને તો થોડો ટાઈમ આપણને મગજ પર લોડ જેવું લાગે. તો આ તો મેમ સરકારનું બહુ સરસ કામ કહેવાય કે એક ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે. હા અને બહુ સારું કહેવાય કે એક સોલ્યુશન બી. બાકી એક સમય હતો, હવે આપણી પાસે આવી 4 પૈડાવાળી ગાડીઓ આવી. બેન મેં છે ને એસટીમાં બહુ મુસાફરી કરી. મેં, મારા મધર, ફાધર, કારણ કે ભલે આપણું ભણતર ગણતર આ સિટીમાંથી થયું, ગાંધીનગરમાંથી, પણ મારું વતન વાંકાનેર. અત્યારે મોરબી જિલ્લો લાગે અને મારો તાલુકો વાંકાનેર, ને વાંકાનેરથી પાછું 15 કિલોમીટરનું ગામ પીપળિયા રાજ. એટલે અહીંથી જવાનું થાય ને એટલે પહેલાં તો અહીં ઘરેથી રિક્ષા કરવાની, એટલે જવાનું પથિકા સુધી, પથિકાથી એસટી બસ પકડવાની ચોટીલા સુધીની, પછી ચોટીલાથી બાઉન્ડ્રી, બાઉન્ડ્રીથી વાંકાનેર. તો આમ કહેવાય ને આમ બહુ એટલે બહુ આપણે એસટીમાં મુસાફરી કરી. બરાબર. મેં, મારા મધર, ફાધરે. અને આજે ભલે આપણી પાસે આમ ગાડી ને એવું આવી ગયું પણ બિનલબેન આપણને ભૂતકાળ મને બહુ યાદ આવે કે આમ એસટીમાં મુસાફરી કરવાની એક મજા જ ઓર હોય. અલગ મજા છે. અને મને બેન હજુ યાદ છે કે હવે તો આ બધા ટિકિટના મશીન આવી ગયા. પેલા ઓલી ટિકિટ આવતી હતી કંઈક આવી કલરે સ્પંચ કલરની હોય, ગ્રીન સ્પંચ કલર, બ્લુ કરવાના ને કલર, પછી આમ એવું સ્પંચ કરે ને આમ ગણવાનું ને. અને એનો હજી મારી પાસે આમ કલેક્શન છે. એ જે ટિકિટો આમ બહુ જૂની હોય ને એનું આખું કલેક્ટ કરેલું છે. તો હવે તો આમ મશીનમાં એન્ટ્રી કરવાની હોય ટિકિટની ને એ બધી કઈ રીતનું હોય નહીં, છે? એમાં બાજુમાં નામ આપેલા જ હોય ગામડાના. હા હા આપણે પહેલા મશીન ઓપરેટ કરીએ ને ત્યારે બરાબર. એની અંદર બતાવે કે તમારે કયા રૂટ પર જવાનું. એટલે દરેક ડેપોનું અલગ અલગ હોય. હા એવું નહીં હા કે બધા જનરલી આખા ગુજરાતનું એક જ હોય. દરેક ડેપોનું અલગ અલગ હોય. એટલે દરેક ડેપોનું એવું અલગ મશીન હોય, દરેક ડેપોને એવું ઓપરેટ કરેલું હોય ઓપરેટ ને કે કરેલું હોય ત્યાંથી ને? જેટલા શિડ્યુલ ચાલુ હોય ને એટલા જ બરાબર. રૂટ અંદર નાખેલા હોય. એ એમાં લોકો ઇન્સ્ટોલ ત્યાંથી જ એ ઇન્સ્ટોલ રીતનું જ હોય. કરેલું હોય ને? બસ હા આપણે હા જ્યાં જવાનું હોય ત્યાંનું અપડાઉન કરી દેવાનું. આમ સહેલું હોય ને, આવડી જાય ને, કોઈ બી લાગી જશે, કોઈ બી લાગી જાય તો આવડી જાય. આવડી જાય ને બસ. એકદમ સહેલું જ છે. એકદમ સહેલું જ છે, જેમ મોબાઈલ મોબાઈલ કરતા આપણે વાપરતા મોબાઈલ એ જ કરતા રીતે. બી ઈઝી કહો ને તો બી ચાલે. ઓ બસ મોબાઈલ કરતા બી ઈઝી છે, એટલે કોઈ ગભરાવાનું આપણે થતું નથી. આપણે મહેનત કરવાની છે. અને આ વખતે બહુ મોટી ભરતી આવેલી જ બિનલબેન. બરાબર. આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોએ આપણા કોર્સ છે, લાઈવ બેચ છે, મેગાથી મેગા રિસ્પોન્સ આપણા કોર્સને આપેલા છે. તો કોઈએ ગભરાવાનું નથી. થિયરીમાં તો આપણે તંતોડ મહેનત કરાવી દઈશું અને પછી તમને ટ્રેનિંગ આપશે, એમાં બધું શીખવાડી જ દેશે. અને બિનલબેને કહી દીધું એટલે ફાઇનલ કે ભાઈ ક્યાંય એટલે ક્યાંય ગભરાવાનું થતું નથી, તમને આવડી જ જશે. ડન ને? નોર્મલી આવડી જાય એમ જ છે. ઓકે ડન, આવડી જાય એમ જ છે. બરાબર. હવે બિનલબેન મારે તમને એક પ્રશ્ન પૂછવો. જોબ લાગી ગયા પછી આમ શું ચેન્જીસ આવ્યો આપણા વ્યક્તિત્વમાં? પહેલા જોબ, પ્રાઇવેટ જોબ કે એ રીતે કે ના કરતા હોય ને
પછી ગવર્મેન્ટ જોબ લાગી જાય પછી આમ કોઈ ચેન્જીસ સમાજની અંદર આમ માન સન્માન રિસ્પેક્ટ બહુ એ બધા બાબતે કંઈક આપણે કયો. બહુ બધા ચેન્જીસ આવેલા છે. હા હા પહેલા હું ઘરે જ હતી, જોબ નથી કરતી, ત્યારે આપણને એમ કે કોઈ એમ એ રીતે ના નજરે જોવે કે આ માણસ છે, બસ બરાબર નોર્મલી આવે ને જાય. પછી મેં અહીંયા જોબ ચાલુ કરેલી પ્રાઇવેટમાં, અચ્છા અને સરસ અહીંયા જોબ ચાલુ હતી ત્યારે મને કંડક્ટરની જોબ લાગેલી. હા હા પછી જ્યારે આપણે ગવર્મેન્ટ જોબ કરતા હોઈએ ત્યારે એક સમાજમાં એમ જ કે આ ગવર્મેન્ટ જોબ કરે છે, હા સરકારી નોકરી કરે છે સરકારી પછી નોકરી કરે ભલે છે. ને ગમે એવી નાની કોઈ બી નોકરી હોય કે મોટી નોકરી હોય સરકારી એ સરકારી નોકરી છે સરકારી એ સરકારી. બરાબર. ખાતામાં ટાઈમ ટુ ટાઈમ પગાર પડી જાય. બીજું ઓકે આપણને જે બી રજા ને એવું મળે બિનલબેન આમાં રજા કંડક્ટરની જોબમાં. રજા મળે ને, વીકલી ઓફ તો મળે છે બધાને, હા હા એટલે એક વર્ષના 52 તો થઈ તો ગયા, પછી અને બિનલ હા 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 9 બીજા હોલિડે મળે, 9 હોલિડે વીકલી ઓફ બી મળે. વીકલી ઓફ મળે, અને આખા વર્ષના 9 હોલિડે મળે, એ ફિક્સ પગાર માટે. ફિક્સ પગાર માટે એમ ને. હા, તો અને હવે મને એક પ્રશ્ન થયો, બસો તો રોજ હાલતી હોય તો પછી કઈ રીતનું તમે એમ કહો છો વીકલી તો એક રજા મળે તો પછી રજા હોય તો કોણ હોય? બધાને એક સાથે રજા ન હોય, અચ્છા હા, બધાને હવે અલગ મારો અલગ હોય. ડાઉટ ક્લિયર થઈ ગયો. એક સાથે કોઈને રજા મળે નહીં, નહીં. બધાને અલગ બરાબર અલગ હોય. ડ્રાઈવરોને બી એ રીતના સેટિંગ કરેલું હોય કે આજે 10 જણની રજા છે, કાલે બીજા 10ની હોય, એ લોકોને ચાલુ હોય. તો એ બધું મેનેજ કોણ કરે? એ એટીઆઈ સરને કરતા હોય. અચ્છા ટૂંકમાં એ બધું જોઈ લે, હા, ખાલી નો રીએ બરાબર ને કે બસ આજે ખાલી નહીં રીએ. મોસ્ટ ઓફ બધાને એ રીતે સેટિંગ કરતા હોય. ને અમારા જેવા હોય કે અહીંયાથી દૂર જોબ કરતા હોય તો અમે ઓફમાં બી નોકરી કરતા હોઈએ, કે જ્યારે અમે અહીંયા આવીએ ત્યારે અમારે પગાર ના કપાવો જોઈએ. સરસ સરસ. અમુક લોકો એવું કહેતા હોય કે કંડક્ટર તો પુરુષની નોકરી કહેવાય. તમારી સફળતા એને શું જવાબ આપશે બિનલબેન? એમ કહીએ ને કે પુરુષની નોકરી અત્યારે છોકરીઓ એવી છે ને કે દરેક જગ્યાએ જોબ કરતી હોય. 100%. પુરુષ માટે છે એવું કોઈ હોતું જ નથી. હા સ્ત્રી પુરુષ બધા જ જોબ કરી શકે છે, અને પહેલા મને એમ હતું કે હું જોબ નહીં કરી શકું. એવું છે. અને But, હજી હાલના તબક્કે બી બિનલબેન એવા મને બી મેસેજ હમ. આવતા હોય કે આ જો સ્ત્રી માટે આમ કહેવાય ને વ્યવસ્થિત કહેવાય કે ન કહેવાય તો એ બધાનો એક હમટો જવાબ દઈ દ્યો. નહીં સર, વ્યવસ્થિત જ છે. આ પબ્લિકમાં જોબ કરવાની છે, એવું સેફ નથી છે કે ને? સેફ છે એકદમ. 100% સેફ અને છે. એમાં ગુજરાત કેવું છે, સરકારની જોબ છે ને? એમાં કેવું છે, દરેક ડેપોમાં એક મહિલાની નિમણૂક કરેલી હોય, હા હા જે એમ કે જે ડેપોની બધી છોકરીઓ હોય કે જોબ બરાબર કરતી, હા હા એ લોકોને કઈ બી એવો પ્રોબ્લેમ હોય ને તો એમને જાણ કરવાની હોય. અરે તો વાહ એ ખૂબ લોકો સરસ. વિભાગમાં જાણ કરતા હોય. અચ્છા એવું કોઈ નિમણૂક કરેલી હા, હોય. એક એક લેડીઝની નિમણૂક કરેલી હોય. કઈ બી નોકરી દરમિયાન કઈ બી પ્રોબ્લેમ આવે તો કોઈ જાતીય સતામણી કે કોઈ બીજો પ્રોબ્લેમ, હા કોઈ હા બીજું કોઈ બી નોર્મલી હા કોઈ બી બાબત કોઈ હોય બી બાબત હોય તો આપણે એમને જાણ કરી શકીએ છીએ સરસ કે કહેવાય. તો સરકારનું આ કદમ બહુ સારું કહેવાય કે એક મહિલાની નિમણૂક કરી હોય તો એક મહિલા કહી શકે બીજી મહિલાની નિમણૂક કરેલી હોય તો કોઈ બી ફરિયાદ હોય પછી એનું સોલ્યુશન ને બધું આવી જાય. હા આવે, કઈ પ્રોબ્લેમ બરાબર હોય તો આવી જ જાય. નોર્મલી એ લોકોને શું એના માટે જ રાખેલા હોય, ડન. એટલે એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી જ દેતા હોય. તો જે બી આ વખતે બહુ મોટી ભરતી સરકારે બહાર પાડી છે, ઓકે, આમ બહુ એટલે અતિશય વધારે. તો જે નવી બહેનો તૈયારી કરી રહ્યા છે એને શું મેસેજ આપવા માંગશો કે આ ભરતીની અંદર? તમારી પાસે ચાન્સ છે તો એનો ઉપયોગ કરી લો, અને જેટલી બને એટલી મહેનત કરી લો તો જોબ મળી જાય. ઓકે ખૂબ સરસ. બરાબર. આ એક મજબૂત છે. મહિલાઓ બરાબર તમે જે તૈયારી કરો છો મજબૂત રીતે તૈયારી કરી લ્યો. એક સમય બી છે એમની પાસે હા, અને સમય મોટી છે. ભરતી છે. બરાબર મોટી ભરતી છે તો આ તકનો ફાયદો ઉઠાવવો જોઈએ. હા, તકનો ફાયદો બરાબર ઉઠાવવો એવું ન વિચારો કે આ જોબ કે એવું સિક્યોર એ બધું ભૂલી જાઓ. બિનલબેન 4 વર્ષથી જોબ કરી રહ્યા છે તો એમના અનુભવથી જ તમને કહી રહ્યા છે. અને એક બિનલબેન જ નથી, ગુજરાતમાં ઘણી બધી મહિલાઓ કંડક્ટર તરીકે હાલમાં કાર્યરત છે. તો બધા અત્યારે જોબ કરી રહ્યા છે.
તો મહિલાઓએ આવું જ જોઈએ. શું આવું જ કેવું જોઈએ. બિનલબેન? ગઈ ભરતીમાં સર અમારા ડેપોમાં જ્યારે લગભગ 27 જણા હાજર થયેલા એક દિવસે, ત્યારે 22 છોકરીઓ હતી અને 5 છોકરાઓ હતા. અચ્છા, એવું છે ને. મને એક બિનલબેન વસ્તુ મને યાદ આવે, જ્યારે ગુજરાત સરકારે મહિલા કંડક્ટરની ભરતીની શરૂઆત કરી વર્ષ 2012માંથી, 12માં. તો ત્યારે બહુ આમ કહેવાય ને સિંગલ ડિજિટમાં એટલી જ મહિલાઓ ખાલી સિલેક્ટ કે એમાં આવ્યા હતા. પણ હવે તો કહેવાય ને ફોર્મ ભરી જ દે છે. ભરી જ દે છે. એટલે હવે ધીમે ધીમે ખબર પડવા લાગી કે કંડક્ટરની જોબની અંદર બી બરાબર તક ઝડપી જ લેવી જોઈએ. હવે બિનલબેન મારી વસ્તુ કહેવાની ઈ થાય છે, આ બધી કંડક્ટરની એક્ઝામ હોય છે ને, એમાં બધા ફોર્મ નથી ભરી શકતા. એના માટે કંઈક વસ્તુ જોતી હોય છે. ફર્સ્ટ એડ સર્ટી જોવે, કંડક્ટર લાયસન્સ જોવે. તો અમુક બહેનો છે ને આમાં કચાશ બહુ રાખતા હોય, તો એના વિશે થોડુંક કયો એમને. તમારે જોબ કરવી છે તો થોડી મહેનત તો કરવી પડશે સર. હા, 100% મહેનત. તૈયાર માથે કંઈ જ નહીં મળે, બધું તૈયાર તો બરાબર. નહીં જ મળે. તમને ઘરે કોઈ દેવા નહીં આવે કે લ્યો બીજી ફર્સ્ટ exam- એડ સર્ટી. બીજી એક્ઝામ કરતા તો આ સહેલી જ એક્ઝામ છે. એટલું હા, બધું હા. નોર્મલી નથી આવતું. હા, તો કોઈ શું એવું થોડીક પ્રિલિમ મહેનત મેન્સ કરી લો એવું તો કોઈ કદાચ- ઇન્ટરવ્યુ છે નહીં. હા, એક જ exam પેપર છે, વ્યવસ્થિત તૈયાર કરી લ્યો તો આવી જાય. નોર્મલી. અમુક છે ને એમ વિચારતા બહુ હોય, હવે ફર્સ્ટ એડ કઢાવવું, અત્યારે બહુ ભીડ છે, મને લાયસન્સ આરટીઓમાંથી કાઢી દઈશીએ, નહીં કાઢી દઈએ, આવી ચિંતાઓ કરે. ગામમાં બધાનું નીકળતું હોય તો તમારું નીકળે જ, પણ નીકળી મથવું જાય પડે છે. હે ને. થોડી મહેનત તો કરવી પડે. થોડી મહેનત કરવી પડે. બીજી એક્ઝામમાં કેવું છે કે બેન સીધું ફોર્મ ભરવાનું હોય અને ફોર્મ સીધું ભરો. એક્ઝામ આપવા નીકળવાનું હોય, બરાબર. પણ આમાં આ બે વસ્તુ ને એ બધું ડોક્યુમેન્ટ તમારી પાસે Document હોવા હોવા જોઈએ. ડન. ઓકે, તો જે બી દીકરીઓ મહિલાઓ બરાબર કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે, ઓકે, જરાય અચકાતા નહીં. તમે વ્યવસ્થિત રીતે, અત્યારે સરકારે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે બિનલબેન, કે આ ભરતીની અંદર બધા ફોર્મ ભરી શકે. બહુ ટાઈમ કહેવાય સર. એક ઓકે. મહિનો એટલે 1 તમારું મહિનો બધું કામ એટલે- થઈ જાય. જે ઓકે, કરવાનું. બધું થઈ જાય. ઓકે, ખૂબ સરસ. હા, ઓકે, મથો તો થઈ જાય. મથો તો થઈ જાય. મથો તો થઈ જાય. ઓકે, બેનનો શબ્દ છે, મથો તો થઈ જશે, તો નીકળી જ જાય, બરાબર. મથવું પડશે બધી રીતે. પછી કંડક્ટરની તૈયારી કરતા હોય ને અમુક ટેન્શનમાં બહુ ફરતા હોય, મારું સિલેક્શન થઈ છે કે નહીં થાય. તો એના વિશે શું કહેશો બિનલબેન? અમુક એમાં- ચિંતામાં આવી જતા હોય, મારો વારો આવશે કે નહીં આવે, કે આમ એના વિશે કંઈક તમે કયો. ચિંતામાં રહીને કંઈ નહીં થાય સર. હા, જો આપણી બરાબર. મહેનત એ રીતે હશે તો આપણું સિલેક્શન થઈ જ જવાનું છે. મજબૂત. ઓકે, મહેનત થશે તો થશે હે ને. અને તમે લોકો એટલી મહેનત કરાવો છો નોર્મલી આવી જ જાય માણસ. તમે કરાવો છો એટલું કરી દે તો આવી જ જાય. 100%. ઓકે, બહુ જ મહેનત કરાવતા હોય છે. અને મામા હું તમને એક વસ્તુ બીજી કહીશ કે બિનલબેને અમને બહુ સપોર્ટ કરેલો છે. જે બી બેન અત્યારે કંડક્ટરની કંઈ બી મને કોઈ સ્ટુડન્ટની એવી ક્વેરી હોય, પછી નવું ભાડાપત્રક મગાવવાનું હોય, તો પહેલો ફોન બિનલબેનને જ જતો હોય. બીજા બી આપણા ઘણા મિત્રો છે, ઋષિભાઈ છે, ઘણા બધા મિત્રો છે આપણા કંડક્ટરમાં. પણ બિનલબેન અહીંયા પહેલાં આપણે વેબ સંકુલમાં જોબ કરેલી છે, તો આમ કહેવાય ને પહેલી જ રીંગે આપણા ફોન બી ઉપડી જાય. અને હર હંમેશની માટે જે બી મારી ક્વેરી આવી હોય તો દરેક વખતે બિનલબેન તમે સોલ્વ કરી આપીશ. તમારો તમારો ફોન આવે, ખૂબ ખૂબ સર. આભાર આ બાબતમાં. તમારો ફોન આવે તો તમારા કરતા ખુશી વધારે અમને થાય કે સરે અમને યાદ કર્યા. અમે હા. તમારા લાયક છે, કંઈ મદદ કરી શકીએ છીએ. અરે વાહ, સરસ સરસ. ઓકે, આવી જ રીતે બિનલબેન ગમે ત્યારે કંઈ બી એવું આવે નિયમ કે તો અમને જાણ કરતા રહેજો. ચોક્કસ. જોકે અમે ઓકે આવી રીતે અપડેટેડ રહેતા જ હોય, પણ કેવું કે તમે એક્ઝેક્ટ એ ફિલ્ડમાં છો, એટલે અમાર કરતાં તમને બહુ પહેલાં ખબર પડી જતી હોય કે કઈ બી સિસ્ટમમાં બદલાવ આવવાનો હોય કે બધું. અને જે તમે કંડક્ટરની અત્યારે તૈયારી કરી રહ્યા છે, બહુ પહેલાં બિનલબેને અમને બધાને જાણ કરેલી કે કંડક્ટરની ભરતીઓ આવશે તો મહેનત કરવાની શરૂઆત કરી દેજો. આપણે બહુ પહેલાં બિનલબેન આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને આ સંબોધ્યું હતું. ઓકે, ભરતી તો અત્યારે આવી કાયમી. બહુ પહેલાં આપણે એમને કીધું હતું કે તમે તૈયારી ચાલુ કરી દો. અમુક શું કરે
ફોર્મ ભરાશે પછી ચાલુ કરશે ને ત્યાં તો એક્ઝામની ડેટ આવી જાય પછી ક્યાંથી ભેગું થાય 3 થી 4 મહિનામાં એક્ઝામ તો આવી જશે સર. એવું છે હે? ઓક્ટોબરની આસપાસ. એવું છે જો બેન કહી રહ્યા છે બરાબર કંઈક હશે એમને ખ્યાલ હશે ક્યાંકથી ન્યૂઝ હશે ઓકે આમ બહુ અત્યારે આમ આપણે આમ કંડક્ટરની ઘટ છે મને એવું લાગી રહ્યું છે બેન અમારા ડેપોમાં અત્યારે લગભગ 41 કંડક્ટર ઓછા છે. 41 કંડક્ટર ઓછા છે ને એને મેનેજ કરી રહ્યા છે આ બધા કંડક્ટરો એના કારણે અમને લોકોને ઓફમાં બી હા કેવડાવે નહીં 100%. કે હા. એ લોકો ઓછા પડતા હોય તો બીજા લોકોને ડબલ કરવી પડે. હા 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 એના કારણે અમારા જેવા હોય કે દૂરથી રહેતા હોય તો અમને ઓફમાં નોકરી આપી દે તો શું આવી રીતે કંઈ કામકાજ હોય તો બહાર જઈએ રજા લેવી હોય તો પ્રોબ્લેમ નહીં આવે કંઈ. બરાબર અત્યારે આમ પગાર કેટલો હોય બિનલબેન 26,000 કંડક્ટરનો ફિક્સ છે. પુરુષ મહિલા બધાનો સરખો બધાને જ હોય સેમ જ છે. પછી એક્સ્ટ્રા એલાઉન્સ મળે આવી રીતે એ હમણાં નહીં મળે, જ્યારે અચ્છા. કાયમી થાય ત્યારે મળે. કાયમી થાય ત્યારે તો અત્યારે તમે એક્સ્ટ્રા કરો તો એ રજામાં કે એ રીતે કાઉન્ટ કે કઈ રીતનું હોય એમાં નોર્મલી અત્યારે ડબલ કરીએ કે હા ત્યારે હા એ લોકો એ રીતે ઓવરટાઈમ આપતા હોય આપણને. બરાબર એ રીતનું હા. હોય છે ને એ પછી આપણા પગારમાં એડ થઈ જાય તો 2-3 હજાર વધી બી જાય એ રીતે. અચ્છા અને ફૂલ પગાર ક્યારે થાય આ 5 વર્ષ કંડક્ટરની 5 વર્ષ પછી ફૂલ પગાર હમ. બરાબર ને પછી તો તમારે જલસા જ છે બેન ફૂલ પગાર થઈ જાય ઓકે ખૂબ સરસ હવે થોડાક નાના નાના પ્રશ્નો બહુ પૂછ્યા આપણે બિનલબેનને હજુ એક આપણે બિનલબેનને પૂછી લઈ બિનલબેન આમ તૈયારી તમે કઈ રીતે કરી હતી આ કંડક્ટરની જે એક્ઝામ છે એમાં ટેકનિકલ પોર્શન બી આવે નોન ટેકનિકલ બી આવે કઈ રીતે આમ કહેવાય ને મિશન સફળ કરી નાખ્યું પહેલું તો એનું કારણ કે હું વેબ સંકુલમાં જોબ કરતી મારું કામ જ હતું. હા કામ એ જ હતું તમારું તમારી ટાઈપિંગમાં પાસે હા કોમ્પ્યુટરની બુક બનાવેલી, હા પછી ઓલ ઇન વન બુક. સરસ હા એ એ બધી બધી book- બહુ કારગર સાબિત થઈ હશે એમ ને એટલે મારે મોસ્ટ ઓફ એ બધાને કંઈ એટલું બધું જોવાનું બી નથી આવ્યું. હા, એકાદ હા. વખત ખાલી મેં જોઈ લીધું. મારો મેન વિષય ગુજરાતી હતો બરાબર એટલે મને ગુજરાતી વ્યાકરણમાં કંઈ પ્રોબ્લેમ જેવું જ નથી. એવું છે ને ખાલી મારે આ કંડક્ટરની ફરજો અને જે ભાડાનું છે ને ભાડાપત્રક ને બધું બસ નોર્મલી એટલું જ જોવાનું હતું. મેં છેલ્લા 15 દિવસમાં ખાલી એટલું જ જોયેલું હતું. મજબૂત ઓકે કમ્પાઇલ કરીને ઓકે બેને સફળતા મેળવી લીધી તો આશા રાખું કે તમે બધા જે તૈયારી કરો છો બરાબર ઓકે બિનલબેને બહુ ઓછા દિવસની અંદર એક્ઝામ પાસ કરી હતી ને એ 2021માં હા 2021. આજે વિદ્યાર્થી મિત્રો 2026ની અંદર આ વિડીયો જોઈ રહ્યા છે આજે એમની પાસે બિનલબેન હું કહું ને અત્યારે ઘણી બધી સુવિધા છે એમની પાસે ઓકે કોર્સ છે મટીરિયલો છે બુક છે આજે અમે તો ત્યાં સુધી કહેતા હોય કે અમે કઈ એટલું કરજો હા તો એ અમુક એવા સ્ટુડન્ટ હોય ને નથી કરતા હોતા બરાબર તો આવું ન કરવું જોઈએ બરાબર તમને આટલી બધી સવલત મળેલી છે ફેસિલિટી મળેલી છે આપણા માતા પિતાએ તમારા માટે ફીસ ભરી હોય બરાબર અને શક્ય એટલું આપણું વેબ સંકુલ બેન છે ને ઓછામાં ઓછા દરે શિક્ષણ પ્રોવાઈડ કરતું હોય છે ઓકે 1 વર્ષની આખી લાઈવ બેચ બહુ નોમિનલ કિંમતથી આપણે સ્ટુડન્ટને આપતા હોઈએ છીએ તો છે ને અહીંયાથી તમને જેટલું આપવામાં આવે એની તમે કદર કરજો ઓકે મહેનત કરો પરિણામ તો મળશે જ શું કેવું ચોક્કસ. બિનલબેન મહેનત કરો એટલે 100% મળે. ઓકે મળે ને મળે જ પરિણામ હવે નાના 2-3 પ્રશ્નો આમ તમને મનપસંદ રૂટ કયો આમ જોબ ઉપર તમે જાઓ ફરજ ઉપર તો આમ એવા મનપસંદ રૂટ મારો ફેવરેટ આટલા બધા શિડ્યુલ ચાલે ને એમાં મને નિઝર સુરતવાળી નોકરી જ બહુ ગમે. હા કારણ કે એક દિવસ નિઝર જવાનું બીજા દિવસ સુરત જવાનું. નિઝર છે ને એકદમ નેચરલી છે. નેચરલ છે હા હા એ તાપી નદી કુદરતી. કહેવાય ને ઉકાઈ ડેમ વાળું. બરાબર એ લગભગ રસ્તામાં 2-3 જગ્યાએ આવે તાપી નદી મોટી મોટી. તો નોર્મલી સવારમાં આપણે જતા હોય ને તો નિઝર બાજુ તો એટલું નેચરલી લાગે ને આપણને. ડન સરસ અને બીજા દિવસે સુરત જવાનું હોય. મેં ઘણા બધા રૂટ ફર્યા એમાં મોસ્ટ ઓફ મને આ જ રૂટ વધારે પસંદ છે અને એવું છે હમણાં ને 6 નેચરલ મહિનાથી મારો ફિક્સ જ છે આ રૂટ. એવું છે ને સરસ સરસ પછી તમે ફરજ ઉપર જાઓ તો તમારે અમુક વસ્તુ સાથે રાખવાની આવે એમાં તમારે કંડક્ટર ફરજ ઉપર જાય કંઈક ફરિયાદ પોથી હોય હા ફરિયાદ વિસલ બુક હોય હોય વિસલ હા હા મશીન ચાર્જિંગ
હા કમ્પ્લીટ છે કે નહીં એ બી આપણે ધ્યાન રાખવું પડે. કદાચ નાઇટ શિફ્ટવાળા ભૂલી ગયા હોય, સવારમાં આપણે અડધો કલાક પહેલાં જઈને એ બધું ચેક કરી લેવું જોઈએ. બધું અડધી કલાક પહેલા ચેક કરી હમ. લેવું જોઈએ એમ ને. ઓકે, મજબૂત. ઓકે, ક્યારે એવું નથી થયું ને બિનલબેન, મશીન ભૂલી ગયા હોય જોબ ઉપર નહીં ચડીએ? સર, કારણ કે બસમાં ચડે ને પહેલું મશીન જ યાદ આવે. હા આપણું હા. કામ જ એ છે કે મશીન સ્ટાર્ટિંગ કરવાનું તો હોય. આ બધામાં તમને સૌથી વાલું કયું? મશીન વાલું, વિસલ વાલું, ફરિયાદ પોથી વાલું, કે તમે કંડક્ટર હોય તો એમાં ફરજ ઉપર એમના ડ્રેસ કોડ હોય છે, હા, ડ્રેસ યુનિફોર્મ યુનિફોર્મ અમારો હોય એમ ને? તો એ ખાકી. બધામાં તમને વાલું શું એ બધી વસ્તુમાંથી? એમાં સર એવું છે કે આપણે યુનિફોર્મ ખાકી જ છે, હા હા. એટલે પોલીસ ન પહેરો કે કંડક્ટર ન પહેરો, ફિલિંગ તો એક એવી હોય કે આપણે એક સરકારી જોબ કરીએ છીએ, સરસ. આમ જવાબદારી કોઈ વાળું બી કામ જાતા છે. હોય ખબર પડે કે આ સરકારી હા, નોકરી કરી રહ્યા છે. ખૂબ સરસ. હવે મુસાફરો રોજ આવતા હોય, એમાં તમને કયો ગુણ બહુ ગમે મુસાફરનો? તમે કંડક્ટર તરીકે જોબમાં હો અને મુસાફર બસમાં બેસે તો એમને કયો ગુણ આમ તમને મુસાફર પાસેથી સૌથી વધુ ગમે? એક્ઝામ્પલ તરીકે શાંત મુસાફર હોય, કોઈ તમને ટિકિટ જ્યારે ઈ લેતા હોય તમને છૂટા પૈસા આપે, બરાબર, એ બધામાંથી તમને આમ કયો મુસાફરનો ગુણ સૌથી વધુ ગમે? નોર્મલી કોઈ બી મુસાફર આવીને બેસે ને આપણે કદાચ ભૂલી બી ગયા હોય ને ટિકિટ આપવાનું, તો હા. સામે ચાલીને યાદ કરે કે મેડમ મારી ટિકિટ બાકી છે. અરે વાહ, સરસ. એ ગુણ તમને સૌથી વધુ ગમે હે કારણ કે ને? એ દરેક વ્યક્તિનું એમ કે પોતાનું હોય કે મારી ફરજ આવે, મારી ટિકિટ બંનેની લેવાની છે. ફરજ છે ને બેન, હે કારણ ને? કે આપણે 50-60 માણસને એક સાથે સંભાળતા હોઈએ, કદાચ એકાદું ચૂકી જાય પણ એ સામે ચાલીને આપણે એને એમ કહે કે મારી ટિકિટ બાકી છે મેડમ, તો આપણને એમ થાય કે ના ભાઈ, માણસો છે પોતાની જવાબદારી સ્વીકારે છે કે બસમાં બેસું તો ટિકિટ લેવી પડે. ઓકે, ખૂબ ખૂબ સરસ. અને છેલ્લે હવે બિનલબેન એક વાક્યમાં કહી દ્યો કે આ કંડક્ટરનો મતલબ શું હોય છે સરકારી નોકરીની અંદર? આમ તમારી રીતે, આપણે એવું નહીં કે ચોપડીમાં વ્યાખ્યા આપી હોય કંડક્ટરની, આમ તમારા અનુભવથી આમ કંડક્ટર એટલે શું, આમ એવું કેવું હોય તો? કંડક્ટર એટલે એક જવાબદારીવાળું કામ છે, હા હા. જે મશીન સંભાળે, પૈસા સંભાળે અને બાકી જે પેસેન્જર હોય ને એને કંઈ બી પ્રોબ્લેમ આવતી હોય તો એ લોકોને બી જોવાનું આપણું કામ છે. એટલે બરાબર. મીન્સ કે સીટમાં જેટલા બી બેઠેલા છે બધી આપણી ફરજ છે એ બધાને સરસ. સંભાળવાના. કોઈને કંઈ બી બધાની. પ્રોબ્લેમ હોય હા હા. તો આપણે એમને મદદ કરવી જોઈએ. અરે વાહ, ખૂબ સરસ. ઓકે બિનલબેન, આપણે અહીંયા સુધી વેબ સંકુલ સુધી આવ્યા. તમે બિનલબેન અમને ટાઈમ આપ્યો અને એક ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આ વખતે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે. ભાઈઓ અને બહેનોને એક છેલ્લો તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો એ એક જણાવી દ્યો. કંડક્ટરની જોબ બધા સમજે છે એ રીતની નથી હોતી કે કંડક્ટરની જોબ એટલે બસ ખાલી છોકરીઓ ફરવા માટે કરતી હોય કે કંઈ એમના કામથી કરતી હોય. બરાબર. નોર્મલી બધા માતા પિતા કેવું કરતા હોય કે આવી જોબ છે તો નથી કરાવી છોકરીને. હા હા. કારણ કે ગઈ વખતે જ્યારે ભરતી આવી ને પછી છોકરીને જોબ લાગેલી, પણ એના મમ્મી પપ્પા કે એના સંબંધની વાતો આવે છે ને તો એને આ જોબ નથી કરાવી. ઓહો. એ છોકરીનો મારી જ પાસે કોલ આવેલો કે બિનલબેન કંઈ સોલ્યુશન આપો. મેં કીધું તારા મમ્મી પપ્પા તારી સાથે નથી તો હું કઈ રીતે કંઈ કહી શકું. હમ. એટલે મોસ્ટ ઓફ માતા પિતાને એટલું કહેવું છે કે આપણી છોકરીઓ પર વિશ્વાસ રાખો, દૂર મોકલતા હોઈએ. અને છોકરીઓને બી એટલું કહેવું છે કે માતા પિતા તમારી પર વિશ્વાસ રાખીને મોકલતા હોય તો તમારે એ લોકોનું બી 100%. વિચારવું પડે. ઓકે, મજબૂત મજબૂત. એક સરસ મજાનો મેસેજ બિનલબેન થ્રુ ગયો છે. ઓકે, જીએસઆરટીસી કંડક્ટર, ઓકે, જે તૈયારી કરી રહ્યા છે બહેનોને એ બધાય. ઓકે, કોઈ ગભરાવાની વાત નથી. બિનલબેન આખો અનુભવ બતાવ્યો, 4 વર્ષથી આ ફિલ્ડની અંદર છે. ઓકે, અને સરસ મજાનું અમને બી બિનલબેન ઘણું બધું જાણવા મળ્યું કે જે તમે કીધું કે એક મહિલાની નિમણૂક એમાં કરેલી હોય છે ડેપો વાઇઝ. કંઈ બી મુશ્કેલી હોય તો ત્યાં તમે જાણ કરી શકો. અને બીજું બિનલબેન, હું તમને બીજી એક મને વાત છે, નોકરીઓ તો ઘણી બધી હોય છે, અમુક પ્રાઇવેટ જોબ કરતા હોય એના કરતાં તો આ સરકારી જોબ બહુ સારી બહુ કહેવાય. સારી. બરાબર. તો બિનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. એક કિંમતી સમય તમે વેબ સંકુલ માટે ફાળવો
અમને બી બહુ ગમ્યું. એક સમયે બિનલબેન અહીંયા ટાઈપિંગ તરીકે વર્ક કરતા હતા. આજે એ જ બિનલબેન કંડક્ટર બનીને બરાબર અહીંયા આપણા સુધી પહોંચ્યા અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને ઓકે બિનલબેન એમના અનુભવ તમને શેર કર્યા. તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે ને એમાંય બહેનોને તો ખાસ. તો મજબૂત તૈયારી કરજો. આ વર્ષે બહુ મોટી ભરતી છે તો ખૂબ ખૂબ મહેનત કરજો ભાઈઓ ને બહેનો અને લાગી જજો સરકારી નોકરીમાં. એ આશા સાથે અક્રમ સેરસિયા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.